શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माफी बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। आम आज श्रावण वद सातम, पण आम प्रभुनी छठी, कारण के आखो वर्ष एटलो आनंद कर्यो। મને પ્રભુના પ્રાગટ્યના છઠ્ઠના દિવસે જ પૂતના આવી હતી પ્રભુ માટે. આપણે ગઈકાલે આ લીલાનું અનુસંધાન કર્યું, એટલે છઠ્ઠી યાદ ક્યાંથી રહી. પાછા નંદ બાવા ગયા હતા મથુરા કર દેવા, અને અહીંયા પૂતનાએ ત્રાસ કર્યો, અને આખો વર્ષ નંદ ઘેર આનંદ ભયો. એટલે વરસ પૂરું થયું અને સાતમ આવી, ત્યારે યાદ આવ્યું કે લાલાને છઠ્ઠી માનતા તો ભૂલી ગયા છે. એટલે શ્રાવણ વદ સાતમના દિવસે ઠાકોરજીની છઠ્ઠી. લૌકિકમાં એવું કહેવાય કે ઠાકોરજીને વિધાતા લેખ લખવા આવે. એટલે લૌકિક બાળક જન્મે ને તો પેલા, અત્યારે તો બધું આવું કઈ કરતા નથી, અને કરતા હોય તો મને ખબર નથી, પણ અમે નાના હતા ત્યારે કલમ ને ખડિયો ને કાગળ ને એ બધું મૂકતા છઠ્ઠીને દિવસે કે વિધાતા લેખ લખવા આવે અને વિનંતી કરે, એવા લેખ લખજો કે મારું બાળક કદી દુઃખી ન થાય, એનું આયુષ્ય આ બધું અમે સાંભળેલું છે. ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. તો એવી રીતે પ્રભુને, કારણ કે ઠાકોરજીને યશોદા મૈયા કે વ્રજવાસીઓ ભગવાન નહોતા માનતા, ઈશ્વર પરબ્રહ્મ કે પરમાત્મા નહોતા માનતા. યશોદાજીનો લાલો, ગાયોનો ગોવાળ, વ્રજવાસીનો વાલો, સખી સખાઓનો સખો, યમુનાજીનો પ્રિયતમ, ક્યાંય આમાં ભગવાન હતા જ નહીં. ઠાકોરજી વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ ક્યાંય પોતે કીધું નથી કે હું ભગવાન છું. કારણ મથુરામાં જન્માષ્ટમીએ પ્રાગટ્ય થયો. કાલે, આવતીકાલે જન્માષ્ટમી. ઠાકોરજીને બધું જન્માષ્ટમીની રીતે જ બધા શ્રૃંગાર, કાલે બધું નવું આવશે. વસ્ત્ર, પછી 5 પેલીની ચંદ્રિકા બાઘની, પછી ગુંજામાળા, અનુકૂળ હોય તો સુગંધી, કાલે બધું જ નવું આવશે. ઠાકોરજીને કાલે રાત્રે સયાજી નહીં હોય, સિંહાસન પાસે બીડા અને ડબરા ભોગ આવશે. કારણ કે પ્રભુ રાતના પ્રગટે, એટલે પોઢવાનો સવાલ નહીં. રાતના 12 વાગે શાલિગ્રામજીનું પંચામૃત થાય અને મહાભોગ આવે. 8.5 શ્લોક પુરુષોક્તના થાય, અને પછી દર્શન ખુલે. આ બધી રીત વલ્લભની કરે. આપણે નિધિ સ્વરૂપની વાત કરીએ છીએ. બીજા મંદિરોની મને ખબર નથી. અમે દર્શન કર્યા છે અમારા ગુરુ કરે, અને અહીંયા ગુરુ બિરાજતા હોય ત્યાં. બાકી ઘણા મંદિરો હોય છે, ત્યાં શું થાય મને ખબર નથી. પણ વૈષ્ણવના ઘરે ઠાકોરજી રાતના
જાગતા નથી. પણ ઘણા ઘરોમાં ઘણા વૈષ્ણવ કાલે જન્માષ્ટમીના શ્રૃંગાર ઠાકોરજીના વડા નથી કરતા, કારણ કે ઠાકોરજી પોડતા જ નથી. અને સવારે વહેલા મંગળા પલના નંદ ઉત્સવ, જો જન્માષ્ટમી એ નંદ ઉત્સવ નથી થતો, નંદ ઉત્સવ નોમના દિવસે થાય. કારણ જન્માષ્ટમી એ રાતના 12 વાગે પ્રભુનું પ્રાગટ્ય થયું. ધર્મ સ્વરૂપ થયું મથુરામાં, વસુદેવ દેવકીને ત્યાં ચત્રભુજ સ્વરૂપ. દેવકીજી બી ગયા કે ના, આ કંસ જોશે તો જુઓ, પ્રભુ પ્રગટ થયા પણ માનું વાત્સલ્ય જુઓ. મારો લાલો, મને ઓલું જ સ્વરૂપ ગમે, દ્વિભુજ. તો બાલકૃષ્ણજી ચત્રભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા. કોઈ દિવસ બાલકૃષ્ણજી ચત્રભુજ સ્વરૂપ ના હોય. એ સ્વરૂપ આજે સાઉથમાં ગામનું નામ ભૂલી ગઈ, એ બાલકૃષ્ણજી ચત્રભુજ સ્વરૂપે આજની તારીખમાં સાઉથના એ ગામનું નામ યાદ આવશે એટલે કહીશ, બિરાજે છે. અને પ્રભુ દ્વિભુજ થયા. અને પછી આપણે બધા લીલા જાણીએ છીએ. વસુદેવજીને કહ્યું ના, અમારા લાલાને કંસ કાંઈ કરી નાખે એ પેલા, અને ટોપલીમાં લઈ અને રાતના જ વસુદેવજી ઠાકોરજીએ કહ્યું ગોકુળમાં મને નંદજીને ત્યાં પધરાવો. જો ધર્મ સ્વરૂપ અહીંયા પ્રગટ થયો, ધર્મી ગોકુળમાંથી. ભાગવતમાં શ્લોક આવે છે, નંદ આત્મ જ, આત્મામાંથી જેનો જન્મ, કોના? નંદના. પછી એ ધર્મ સ્વરૂપ ધર્મીમાં ભળી ગયું. શેષજીએ છાયા કરી. યમુનાજી તો આતુર કેવા ભરપૂર, પ્રેમ આમ ઉભરાતો હતો. પ્રભુના ચરણ સ્પર્શ પેલા યમુનાજીએ કર્યા, અને જેવા ચરણ સ્પર્શ કર્યા એવા યમુનાજીએ માર્ગ આપી દીધો, પ્રભુ પધારો. ત્યારે ઠાકોરજીએ ધર્મરૂપી સ્વરૂપ હોય ને એમાં 6 ભોગ હોય, ઐશ્વર્ય, વીર, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ પ્રભુએ યમુનાજીમાં પધરાવી દીધા કે જ્યાં ગોકુળમાં હું જાઉં છું ત્યાં હું ગોવાળિયો છું, ત્યાં મારે ભગવાન નથી રહેવાનું, ઈશ્વર નહીં. ત્યાં યશોદામાનો મા તરીકેનો પ્રેમ, નંદ બાવાનો બાવા તરીકેનો પ્રેમ, ગાયોને બછડાનો ગોવાળ તરીકેનો પ્રેમ, મારા સખાઓના મિત્ર તરીકેનો પ્રેમ, સખીઓનો સખ્ય ભાવ, યમુનાજીનો કિનારો પ્રિયતમનો પ્રેમ. એટલે એ 6 ગુણ યમુનાજીને કીધું આપ સાચું. એટલે વલ્લભે જ્યારે યમનાષ્ટક ઠકરાણી ત્રીજે પહેલી વાર ગોકુળમાં આવ્યા, દમલાજી સાથે હતા, અને પૂછ્યું દમલા આમાં કયો ઠકરાણી ઘાટ ને કયો ગોવિંદ ઘાટ? તો તરત મહારાણીમાં હાથમાં કમળના માળાજી લઈને પ્રગટ થયા, અને વલ્લભના મુખારવિંદમાંથી યમનાષ્ટક પ્રગટ થયું. એમાં એક શ્લોક આવે છે, અનંત ગુણ ભૂષિતે. એ અનંત ગુણ કયા? જે ઠાકોરજીએ પોતાના મથુરાથી ગોકુળ આવતા યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યા, એ ધર્મ સ્વરૂપ, એ પોતાના 6 જે ગુણો પધરાવ્યા. એટલે ગાયું વલ્લભે અનંત ગુણ ભૂષિત. અને વ્રજમાં આવ્યા તો એ ધર્મ સ્વરૂપ, તો એનું યમુનાજી પાસે બધા 6 ભગ, અહીંયા ધર્મી સ્વરૂપ.
અહીંયા લીલા બધી ભગવાન તરીકેની ઘણી કરી છે. ગિરાજ ધારણ કર્યો એ શું? સામર્થ્ય ભગવાનનું. બધા કે લાલા કેવી રીતે ધારણ કર્યો? એ કે એક તો માં યશોદાજીનું માખણ ખાતું અને રાધાજીનો પ્રેમ, અને તમે બધા લાકડી ટેકવી ને એનું બળ. બાકી મારું સામર્થ્ય છે. જ્યાં જ્યાં ડાઉટ ગયો બધાને કે આ ભગવાન જ કરી શકે. નંદ બાબા આ તમારો ગોપાળિયો નથી, ગોપાલ નથી, આ કાંઈ જુદું છે. બધા આવ્યા નંદ બાબા પાસે, આ ગિરાજ ધારણ કર્યો સાચું બોલો કોણ છે? નંદ બાબા કે એ મને ખબર નથી, પણ ગર્ગાચાર્યજીએ નામ પાડ્યું ત્યારે કહેતા હતા આના 1000 નામ છે. નારાયણ જેવો છે, કારણ કે ગર્ગાચાર્યજી નારાયણ કહેવા ગયા એટલે આંખો કાઢે. અહીંયા હું આવી રીતે નથી આવ્યો, બોલશો નહીં, બોલશો નહીં. તરત ફેરવી તોડ્યો. પેલા તો બોલી ગયા સતયુગમાંનો પીત કલર હોય ને, ત્રેતાયુગમાં તાંબાનો હોય ને, દ્વાપરમાં આ હોય ને, અત્યારે શ્યામ છે ને, એટલે આનું નામ તરત હાથ દબાવ્યો. ગર્ગાચાર્યજી મારી સામે જુઓ, અહીંયા મારે હું ભગવાન નથી, અહીંયા યશોદાજીનો કનવો છું. તો ગોકુળમાં ઠાકોરજી ક્યાંય બધાને કીધું એ કે નંદ બાબા સાચું બોલો. એ કે ભાઈ આ ગર્ગાચાર્યજી આવું કહેતા હતા, મને કાંઈ ખબર નથી. આપણે ગાઈએ છીએ ને, જન્મત હિયા નંદ ભયો હરી, જન્મત હિયા આનંદ નીકે રાખ, યશોદા મૈયા નારાયણ વ્રજ આયો હરી, જન્મત હે આનંદ. સરસ છે, મને બહુ ગમે છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. ધર્મ સ્વરૂપ આવ્યો હતો ને મથુરાથી ગોકુળમાં. તો ઠાકોરજી નોમના દિવસે નંદ ઉત્સવ, કાલે જન્માષ્ટમી અને આજે સાતમ, પણ ઠાકોરજીની છઠ. જો ખાસ પંજરી આવે એટલે બધાએ બનાવી જોઈએ, ધાણા ને સૂંઠ ને બધાને ખબર હોય. એટલે અહીંયા પછી પલ્લામાં દૂધગર આવે, જે આપણને અનુકૂળ હોય, પેડા હોય કે બરફી હોય કે જે ઠાકોરજી કરાવડે આવે તે. આણે આ કર્યું એટલે હું કરું એવું નહીં. નાના છોકરાને પલનામાં ભૂખ લાગે એટલે આપણે ભોગ ધરાવીએ છીએ. પલના ભોગ એ ઢાંકીને રાખવાનો હોય. નોમના દિવસે મોસ્ટલી બધા પલનામાં ઠાકોરજીને પધરાવે. પણ માનો કે હમણાં પુષ્ટ કરાવ્યા છે નથી, કાંઈ વાંધો નહીં. દર્પણ છે ને, ઝુલાવો પલનામાં. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. તો આપણા ઉત્સવની શરૂઆત તો પવિત્ર એકાદશીથી થઈ જાય. વધયો ને ગાવાનું ને ઢોળ ને હીંચ ને મીઠ ને. અત્યારે અમે હોલમાં સત્સંગ કરીએ સુબોધિનીજીનો, ગીતાજી, પણ છેલ્લે અમે વધયો ગાઈએ છીએ. ભલે 2 ગાઈએ કે 4 ગાઈએ,
વળી અંદરથી ઉત્સવ, અંદરથી આનંદ, અને એમાં વલ્લભ બિરાજતા હોય. એટલે અત્યારે પુષ્ટિના મંદિરો હોય કે પુષ્ટિ રીતે ગૃહ સેવા ઘરમાં થતી હોય, ત્યાં વધઈઓ હોય ને હોય જ. પેલી નાળ છેદવા વાળી આવી, નાળ છેદનના કીર્તનો છે. આખી દુનિયાને જે પ્રગટ કરે, બ્રહ્માજીને ક્યાંથી પ્રગટ કર્યા? નાભીમાંથી, જે નાળ છેદાણી. પછી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. એ પરમાત્માની નાળ ઓલી ગોકુળ વાળી છે તે. આવો ભગવાન તમે ક્યાંય નહીં જોયો હોય મારવાલા. આની લીલા બધી ન્યારી ન્યારી ન્યારી, અદ્ભુત. જે કૃષ્ણ માખણ ચોરે ને એ પાછો સુદર્શન પકડે. જે ગોપીઓને પ્રેમ કરે ને એ દ્વારકાધીશ પાછો અર્જુનને યુદ્ધ કરવાનું કે. જે ઉમરો નો વડોટી શકે, ઉમરો આવે ને માં નરસિંહ મહેતા ગાય છે, બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. માં કે ઉભર આવું આવું, પડી જતો ને ખેલી જતો ને ઉભર. માં તો એને પોતાનો લાલો જ માનતા હતા ને. અને એ મમતામાં, એ વાત્સલ્યમાં એને બહુ આનંદ આવતો હતો. જેવો ઉમરા માં આવ આવ લાલા, ખેલી ન જતા. જે ઉમરો ન વળોટે એ ગિરાજ ધારણ કરે. વિરુદ્ધ ધર્માશ્રય મોંજાટવીમાં યમુના કિનારે 2 જગ્યાએ અગ્નિનું પાન કર્યું. ઘરે આવ્યા, માં કે પેલા દૂધ પી લે. દૂધ પીવત નાથ હસ હસ દૂધ પીવત નાથ. દૂધ પીઓ મન મોહન પ્યારે, દૂધ પીઓ. યશોદાજી એ કૂટલો ભાઈ, ઓ બહુ ગરમ લે ઠારી દે. માં પાછા ફૂંક મારો, ઠારે લે. ઓ માં લાલા, લાવ જીભ લાવ, તને લાવ ફૂંક મારું, તારે જીભ બળી ગઈ, લાવ માં લાલા લાવ. જે અગ્નિનું આટલું મોટું પાન કરીને આવ્યા, એ અહીંયા દૂધ સિરાવીને એટલે ઠંડુ કરીને પીએ છે. આ લીલા બધી આપણો ગોપાલ જ કરી શકે. વિરુદ્ધ ધર્માશ્રય. તમે કોઈ ભગવાનમાં આવી લીલા ના જો. આ કયો ભગવાન ખબર છે? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. આ કોઈ આકાશમાંય નથી ને યશોદાનંદજીને ઘરે નથી. એના ઘરે એનો લાલો છે. આજે છે ત્યાં આજે એ જ થાય, નંદ ઉત્સવે થાય છે. પણ આપણા ઘરે બિરાજે છે ને એ આપણો, એ જ છે. એ નંદ આત્મા છે, આપણો આત્મા છે. એના ને આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. આ ભાગવત છે એ આપણા ઠાકોરજીનું જ છે માટે એની લીલાઓ છે. પણ એ મચલતો નથી ને, એટલે તમે એવું માનો છો કે ઓહો ઠાકોરજી કે જ્યાં સુધી મૂર્તિમાન ત્યાં સુધી રવા દે. પણ સાક્ષાત છે જ. તો આપણે ત્યાં તો પવિત્ર એકાદશીથી ને ઉત્સવ, આનંદ, પરમાનંદ. જે મિશ્રી અને દૂધ ધરાવે એને સરસ કીધું. એ કેલા બેન અમે મિશ્રી જુદી જુદી જાતની,
કેસરવાળી કરીએ ને ગુલાબજળવાળી કરીએ ને પછી સૂકો મેવો હોય ને મેં કીધું એ કે ક્રશ કરી નાખીએ અને પછી ઓલો સૂકો મેવો હોય ને એના ટૂંક કરીએ અને અંદર ગુલાબજળ ને છટકાવીએ અને ઓલી મિશ્રી હોય ને નીલાબેન એ અંદર પછી ભેળવીએ, એને લાડોળી વાળ લઈએ. અમે કેટલી જાતની મિશ્રી અમે મારવાલા વાહ. પ્રભુ ઘરમાં પધારે. એમણે હમણાં જ મને લાગે નાગપાંચમે ક્યારેક પૂછ્યું, એ બેન કહેતા હતા એ કે રોજ નવી જાતની મિશ્રી કરું જ 5 દિવસે. તમે બધા આ કરો, મારે હજી સ્કૂલમાં રજા નથી પડી, હું એ કે ટીચર છું એટલે સવારે મને ટાઈમ મળે ને એટલે મિશ્રીની એક નવી. પછી કે મારા મિસ્ટરે કીધું એ કે આ વખતે ભલે હોય એ કે હવે દૂધ ઘરની આજ્ઞા લઈ લેજો, હું કરીશ. જુઓ જે વર ના પાડતા હતા કે હજી વાર છે એ કે આવું કરે એના કરતા આપણે પછી પેડાય ધરાય ને બરફી ધરાય ને કલાકંદ હોય ને આપણે દૂધ ઘરની આગળ ઘરમાં પધારે પછી તમારે નંદ ઘેર આનંદ ભયો જ હોય. અને આ બધાનો અનુભવ છે, મારો કે તમારો એકનો અનુભવ નથી, આ બધાનો અનુભવ છે. એટલે કાલે બધું કેસરી દોરિયાના વસ્ત્ર, બંધનવાર આસોપાલોના તોરણ, જો આ બધું યથા દેહે તથા દેવે. તમે એકલા રહ્યો છો, તમારી ઉંમર થઈ ગઈ છે તો તમે નથી બાંધી શકવાના, કાંઈ વાંધો, કીર્તન તો ગવાય. વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ધોળ કીર્તન તો ગવાય. પ્રભુ રાય જીતની સેવા કો પર્વત જેટલી માને છે અને પર્વત જેટલા દોષ ને રાય જેટલા માને છે. તો કાલે જન્માષ્ટમી, પ્રભુને શિંગારને રાતના પંચામ પર આ બધું મંદિરોમાં. આપણે પરમદી નંદ ઉત્સવ પલના, આપણને ઠાકોરજી જેવી પ્રેરણા કરે એવા પલના શણગારવાના. પરમ દિવસે વિધ સામગ્રી, ક્યાંય દેખા દેખી નહીં. આપણા દીકરાનો જન્મ દિવસ હોય, આપણે કેવું ઉત્તમ રીતે ઉજવીએ છીએ, પણ પાછા આપણે કહીએ કે આપણે પછેડી હોય ને એટલી હોડ તણાય, હવની રીતે કરે. નિષ્કંચન ખાલી 4 જાતની મિશ્રી ધરે ને તો એ ઠાકોરજીને 56 ભોગથી વધુ. અને શેઠિયો 56 ભોગ ધરે, ઠાકોરજી કે હું નવાઈ કરી. તમારી જેટલી સંપત છે એટલું કરવાનું. પણ આ દિવસોમાં તમારું શરીર ઉત્સાહ અનુભવે છે. તમને ઉંમર હોય, પગ દુખતા હોય, ગમતું ન હોય, પણ આ અઠવાડિયું તમે જોજો, હડાક કરતા ઊભા જ થઈ જાઓ. એલાર્મ વાગે ને પેલા તમારી આંખ ઉઘડી જાય. એ હજી તો આ બાકી છે, આજે કરી લેવું પડશે. કાલે અષ્ટમી છે અને કાલે બધા વ્રત રાખશે.
આપણને 4 વ્રત વલ્લભે આપ્યા છે. રામનવમી, નૃસિંહ જયંતિ, વામન જયંતિ અને જન્માષ્ટમી. પણ વૈષ્ણવ એવો ને, વ્રત કરશે તો એ તમે જુઓ નિત નવી સામગ્રી, પણ પ્રભુને ધરાવ્યા વિના નહીં લે. પછી ભલે દૂધીનો હલવો કરે કે રાજગરાના લોટનો શીરો કરે. એક વૈષ્ણવ કે રાજગરાના લોટના શીરામાં એલાબેન એવું થયું. મેં શું થયું કો મારવાલા? એ કે નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા. એટલે પછી એમ થયું કે દૂધમાં, હવે એ કે મારા દેરાણીને અમે ભેગા રહીએ. એ કે ભાભી દૂધમાં તો લોંદો થઈ જાય હોય કે શીરો ન કરાય, એ તો જલમાં જ કરવો પડે. તો કે આપણે તો દૂધ ઘર ધરીએ એટલે આપણે જળનો ઉપયોગ ન કરાય, આપણે તો દૂધ જ કરવું પડે. એટલે એના સાસુ નહોતા, વ્રજમાં હતા. હવે દેરાણી કે હું, એને દેરાણીને મંદિરનું વધુ હતું અને આ બેનને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે હવે એ કે બધું મારા પ્રભુ જ મારા માટે સર્વસ્વ. એટલે દેરાણીએ કીધું કે મારે ત્યાં બધું સેવામાં હોય. તો એ કે તું તાર જા, કાંઈ વાંધો નહીં. તો કે હું 10 સાડા 10 આવીશ. એટલે પોઢાડવાની મારા ઉપર એ કે રાખજો. હવે જન્માષ્ટમી તો ઘણા નથી પોઢાડતા, અને ઘણા જે ઘરનો ગુરુ ઘરની જે રીત. એટલે આ બેને વિચાર કર્યો. એ કે દૂધ રસ, આપણે સ્નેહનું સ્વરૂપ છે. જેમ જળ એમ દૂધ. કરી તો જો થોડોક ઘીમાં સરસ સોંતરો અને દૂધ ગરમ કર્યું. એટલે મલાઈ વળી આટલી બધી. અને પછી રાજગ્રાણ ઓલું શેક્યું તેમાં પધરાયું. ભોળાવ્યા એ કે વલ્લભ મને કાંઈ નથી આવડતું, મારવાલા આ કરવા પધારજો, તમને શ્રમ આપું છું. પણ અને થઈ જાવ આવ્યું. એ કે પ્રભુને શરદી ન થાય ને એટલે અંદર મિશ્રી પધરાવી, ખાંડનું નાખી, અંદર સેજ ઇલાયચી પધરાવી. અને ઠાકોરજીને રાજભોગ, કારણ કે ઓલી કઈ ગઈ દેરાણી કે મારી ત્યાં ટોકરીની ને ફોલની ને બધી સેવા પહોંચીને આવીશ. એ કે કાંઈ વાંધો નહીં, તું તાર જા. મંદિરનો એ તારો ને આ મારો. કારણ કે પુષ્ટ કરાવ્યા ત્યારે આજ ગઈ હતી જેઠાણી. આગ્રહ જેઠાણીનો વધુ હતો કે મારે પુષ્ટ કરાવવા છે. અને જેઠ બિચારા ભગવાનના ઘરનો માણસ. હા તારે, એ કે તમે આવશો ગાડી લઈને? હા. એ કે દેર ને દેરાણી પેલા સમજી ગયા. દેર ને બધું બાર આમ ખાવું પીવું ને જલસા. એટલે અપલક્ષણ નહીં, પણ જેને કહેવાય ને એક શોખીન જીવડો. અને દેરાણીને એવું બધા વાહ વાહ કરે. અરે તમે તો એ કે આ જામફળ છે ને એ ઉથાપનમાં ઠાકોરજીને કેવું કમળ કરીને ધરાવો. હા તમારા હાથમાં કલા કેવી છે, તમારા ટોકે. હવે બધાય અમે તમારી રાહ જોતા હતા. સમાણી લઈ આવે ડઝન, ના લઈ આવે બધા. એટલે કે ભાભી એ કે હાથ ઉતાર જા. હવે રાજભોગ ધરાવ્યો. એટલે ઓલી દેરાણી ને બધાએ કીધું કે આ વખતે તો તમારે પેલી જન્માષ્ટમી નહીં કે તમારે ઠાકોરજી પૂછો. એ કે હા. એ કે હાલો રાજભોગ સરાવ્યો હશે, કારણ કે સેનની સેવા જ મેં કીધું હતું. કારણ કે મારા અહીંયા હોય ને, પાછું અહીંયા મારું ન હોય, બધી ધ્યાન રાખ. મેં કે બધા ક્યાં? તો 4-5 જણાને લઈને આવ્યા. હવે દેરાણીએ ખબર હતી કે આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવાય નહીં. એટલે એણે તેરો લઈ લીધો હતો. બધાને બેસાડ્યા. પછી ઓલું કઢેલું દૂધ હતું,
આ શીરો હતો. એટલે દેરાણીને પૂછ્યું, કે દેરાણી થોડીક જબરી હતી, આ ઢીલી હતી પણ બહુ ભાવવાળી. તું તાર બેસ, બધા તું તાર બેસ, હું દઉં છું. બધાને દૂધ આપ્યું અને આ શીરો તળેલા કાજુ દ્રાક્ષ ને બધું આપ્યું. શીરો ખાઈને બધાએ કીધું, ભાભી અમે તો દર 11 કરીએ છીએ, પણ બધા શેમાં કરે? જલમાં. અને આ જે બધા હતા એ બધાને ઠાકોરજી નહોતા. બધા મંદિરે જ સેવા કરે ને રાજી થાય. મેં ઘણા જોયા છે. આપણે કઈ ને અહીંયા બધું કરો છો, અડધો કલાક ઘરે ઠાકોરજીને દૂધ ના, એ ગળા બંધણી થઈ જાય. અલા ભાઈ, 84 લક્ષની ગળા બંધણી વહી જાય મારા વાલા. પણ આપણે હવે હું ઓળખી ગઈ એટલે માણસ જોઈને આગ્રહ કરું. એ કે ભાભી કેવી રીતે કર્યો? આને બિચારીએ ભોળા ભાવે કીધું, ઠાકોરજી આરોગ્ય એટલે ઓલીને કીધું, લે તું ચાખ, ચાખો. એ કે દૂધમાં કર્યો ને ભાભી? એ કે હા બટા, કારણ કે બે વચ્ચે 12-13 વર્ષનો ફેર હતો, બે ભાઈઓ વચ્ચે. દેરાણી ભેટી પડી જેઠાણી, ભાભી સવારે મને એવું થતું હતું, ઓલા બધા ગયા પછી બધાએ બહુ સરાહના કરી એ શીરાની, માનભોગની. બધા ગયા પછી ભેટી પડી. ભાભી મને એમ થતું હતું કે ભાભી ભણેલા નહીં, મેં MBA કરેલું, ભાભી ગામડાના છે, ભાભી ભાભડ ભૂતડા છે. કારણ કે તમે બધાનું કરો, બાકી આમ તો તમે કયો આમ, બાપુજી કે તમે આમ તો આમ, ભાઈ કે ના આ નહીં આમ તો કે હા. આજે હું 1.5 વર્ષથી પરણીને આવી છું. ભાભી 90% તમે કરતા હશો. ભલે આપણા ઘરે બધું જ છે, કામવાળા છે ને બધું છે, પણ તમે વિનંતી કરી હતી બધાને કે હું આવી એટલે હવે મારા જ નહીં. ઠાકોરજી તો હમણાં પધાર્યા, પણ તમે મારા જ નહીં ના પાડી કે હવે મારા હાથે હું રસોઈ બનાવીશ. ભાભી 1.5 વર્ષમાં તમે ક્યારેય હમોડા વેડા ન કર્યું કે આ કાંઈ નથી કરતું તો હું શું કામ કરું? ઉલટાનું તમે ઘણી વાર એમ કહો, તું નાની છો, તારા ઘરે તું સૌથી નાની હતી, તું લાડમાં છે, તું મારા દેર ભેગી બેસી જા જમવા, હું રોટલી બેયને કરી દઉં. ભાભી તમે કઈ માટીના બનેલા છો? ત્યારે દેર આ બધું સીડીમાં ઊભો ઊભો સાંભળતો હતો. એ કે સાંભળ, ભાભીના ઘરે 8 અમની સેવા છે, એના દાદી ને પરદાદી વખતની. એટલે ભાભી સંસ્કાર લઈને જ આવ્યા છે. આજે તું તો 1.5 વર્ષથી આવી, મારાના ભાઈ વચ્ચે આટલો ફેર, પણ ભાભી આવ્યા ત્યારથી ભાઈ એને પૂછે, તારે કાંઈ લેવું છે? તમે હા પાડશો ને ત્યાં ઠાકોરજી પુષ્ટ કરાવશો. મેં ભાભીને 15-17 વર્ષથી આવે, આ એક શબ્દ મેં ભાભીના મોઢેથી સાંભળ્યો છે, તમે કહેશો ને ત્યારે પુષ્ટ કરાવીશ. આ આટલા વર્ષમાં ભાભીની બીજી કોઈ અપેક્ષા નહીં. બધાની અનુકૂળતા એ ભાભીની સાનુકૂળતા. અને કાંઈ કહીએ, હા ભાઈ તમારી વાત સાચી, બાકી એટલે કે હા ભાઈ તમે કહેતા તો એ બરાબર છે. ઉલટાના બાપુજી અમને બહાર દબડાવે, એ કે હવે ઓલીને થોડીક વાત તો જપવા દે. એ કે તને સાચું કહું, ઘણી વાર રાતના 12-12 પિક્ચર જોઈને આવતા, તો ભાઈબંધો એમ કે આ વરસાદ પડે ને ગરમ ગરમ ગોટા કે ભજીયા હોય ને તો મજા આવે. કે ભાભી અમને એવી ટેવ પાડી હતી કે ભાભીને બધું કહેવાય. એટલે 12:30
બાપુજી અમને ચાવી ન આપે. ઈ કે હારા ક્યારે આવે ખબર ન પડે. એટલે અમને કોઈ દુસંગ નથી લાગ્યો. અમારામાં કોઈ એબ નથી આવી. 12:15 પિક્ચર છૂટે એટલે બાપુજી 12:30 લાઈટ કરીને આમ બે જાય કે એટલે ફાટી જ પડીએ. એટલે ગમે એટલું આ લોકો કહે ને તો કહું ના. તો એકવાર ઈ કે વરસાદ આવ્યો એટલે પછી ગાડી પાર્ક કરતો હતો. બાપુજી બહાર લાઈટ કરવા આવ્યા. ભાઈ આવી ગયો અને મોટા ભાઈ તો ઈ કે આ ભાભી જેવા જ છે. ભાભી કોઈ દી કે નહીં પિક્ચર જોવા લઈ જાવ અને ભાઈ કોઈ દી ટિકિટ લાવે નહીં. આ બે જણા બહુ થાય ને તો રવિવારે ઈ કે સાંભળ આઈસ્ક્રીમ ખાવા જાય. આના સિવાય ભાભીને કોઈ શોખ નહીં. તો તે દિવસે એ કે વરસાદ આવતો હતો એટલે મારા ભાઈ બંધોએ મસ્કરી કરી કે ભાભીને કે ગરમ ગરમ ભજીયા બનાવે. હવે આ વાત ભાભીએ ઉપર ગેલેરીમાં સાંભળી લીધી. એટલે નાઇટ ડ્રેસ પહેરેલો હતો અને અમારા ઘરમાં મર્યાદા એ બાપુજીનું માથે નથી ઓઢતા, પણ સાડી પહેરીને આવી ગયા. એ કે ભાઈ તેલ મૂકી દીધું છો, ચારેયને અંદર બોલાવજો. એ વીરા, બાપુજી કે તું જાને બગાડસ. બાપુજી મારે ક્યાં હજી કાંઈ દીકરો દીકરી છે. અમારો દીકરો હું મારા લગ્ન થયા ત્યારે ચોથામાં હતા. હવે તમે હોઈ જાઓ બાપુજી. એ કે આ તને એ કે બાપુજી તમે હોઈ જાઓ, આ તારું મારે બધું કયું કરવું પડે છે બેટા. એ કે એટલે ભાભીએ બધાને કાયમ આપ્યું જ છે. ભાભીએ કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી રાખી. એ કે આજે ભાભીને જાણે કાંઈ ન આવડતું હોય ને એમ મેં અપમાન કર્યું હતું સવારે. ભાભીને આ માનભોગ રાજગરાનો શીરો દૂધ નાખીને મેં કીધું એવું થોડું બને, લોંદો બની જાય. આમ એટલું ખરાબ રીતે હું બોલી હતી. ભાભીએ બિચારાએ એ કે હું ગઈ એટલે બનાવ્યો અને બધાએ 1000 મોઢે સરાહના કરી, વખાણ કર્યા ભાભીના. ભાભીના મોઢા ઉપર સ્થિતપ્રજ્ઞ. વખાણ કરો તો એ કોક વાર રસોઈમાં મીઠું વધુ પડ્યું હોય ને તમે ગુસ્સો કરો, હા ભાઈ હવે ધ્યાન રાખીશું, ત્યારે દેરાણી ચોટી પડે. એ કે જો નાના મોઢે મોટી વાત કરવાનું થાય ને, દેરાણી કે દેર કે તો હું ભાભીને અંદરથી આશીર્વાદ આપું છું કે ભગવાન એમની ગોદ ભરી દી. બાપા પૂછી આ બધું સાંભળતા હતા કે ઠાકોરજી સાંભળી લેશે. ભાભી કાલથી ને હું તમારી હારે જ રસોડામાં રહીશ, આપણે સાથે જ જગાવશું અને આપણે સખડી જ ધરવી છે. હવે મારે ઠાકોરજીને છોડીને હું ક્યાંય દોડા દોડી નહીં કરું. ના તું હજી નાની છો, રમવા જેવી ખેલવા જેવી. એ કે એ બધે જઈશ તમારા દેર હારે ફરવા, પણ સવારે તો આપણે બે સાથે જ સેવા કરીશું. તો જો તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી કાચો. ભાભીએ કોઈ અપેક્ષા રાખી હતી? ઓલી ભણેલી હતી MBA એટલે એવું જ સમજતી હતી કે આઈ એમ સમથિંગ. તારી પાસે 12નું ભણતર હતું, પણ આની પછી એને ખબર પડી કે ભાભીએ તો BBA કરેલો છે, મીડિયમ ઇંગ્લિશ મેં. આને આવતા હવે છૂટ લઈ લીધી હતી, હું સાડી નહીં પહેરું, મને સાડી પહેરીને ફાવે નહીં. જેમ હું આવી અને બધા લાજ કાઢતા હતા, આપણે પહેલેથી ખાઈપકા, એટલે બાપુજીએ કીધું તારે માં લાજ કાઢવાની નહીં. એટલે અત્યારે બધા હશે કે લાડકા ઈલા ભાભી, અને હું તો હતી જ. મારા સસરા કદાચ મારા બાપ કરતા મને વધુ લાડ લડાવ્યા છે.
એ સસરા નહોતા, એ મારા પિતા હતા. તો ગોકુળ કયું? આ ગોકુળ. આ ગોકુળમાં જન્માષ્ટમી. તો ઘરમાં ઠાકોરજી હોય છે ને, એ તમને આ બધા સાનુભાવ જતાવે છે. કઈ તમને આવીને બોલે એટલું સામર્થ્ય નથી 84-200, પણ આ બધું જતાવે છે. આજે જ મેં સાંભળ્યું કે સંસારમાં બધા આપણે યાર વિશ્વાસઘાત કરે ને, તોય આપણે પાછા એને ચોંટતા જઈએ, તોય ફરી આપણે એનામાં વિશ્વાસ પ્રસ્થાપિત કરીએ. ઘરમાં ઘણી વાર આપણું ધાર્યું ન થાય એવા પ્રયત્ન થાય, તોય આપણે ભૂલીને પાછા એને પ્રેમ કરીએ. જે વારંવાર સંસારી વિશ્વાસઘાત કરે છે, છતાંય એનો વિશ્વાસ છોડતા નથી. અને ઠાકોરજી ક્યારેય આપણો વિશ્વાસઘાત નથી કરતા. એની હારે આપણે એમ કહીએ કે મારી હારે આવું કર્યું, પણ તમારા હિતનું ન હોય ને મારા વાલા, તો એ ન કરે. બાકી તમારા હિતનું હોય તો એ કરે ને કરે જ. એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. એ કોઈ દી વિશ્વાસઘાત નથી કરતો, છતાંય વારંવાર સંશય ઠાકોરજી ઉપર કરીએ, મારી હારે જ આવું કરે છે. અને સંસારીઓ વારંવાર આપણો વિશ્વાસ તોડે છે, છતાંય વાલા લાગે છે. એટલે અંદર ભાવ ને ભક્તિ વધતા નથી, કુંઠિત થઈ જાય છે. ઓહો, 7:30 થઈ ગયા. તમારા વાલા, આજે ઠાકોરજીની ષષ્ઠી, ઓલી નાળ છેદવા વાળી આવી. ઈ કે યશોદાજી કે તારી ભેટ લેતી જાય. ઈ કે ભેટ બહારથી નહીં લેવો, આ નવસરો હાર પહેર્યો છે ને આપી દો. આ કેટલા વર્ષોથી ને હું રાહ જોતી હતી, અને કેટલા વખતે મારો મેળ પડ્યો. યશોદાજી કે હોય એમાં શું, લે આ નવસરો હાર લઈ જાય. એ યશોદાજી હાર જેવો આપે છે ને, એ પેલી લેતી નથી, ઠાકોરજીના કંઠમાં ધારણ કરાવી દે છે. માગવાનું ત્યાં હોય ને જ્યાં ખામી હોય. અમારા ગોકુળમાં એક જ ખામી હતી કે નંદ બાવા યશોદાજીને લાલો નહોતો. અમારી બધી આશા પૂરણ કરી, હવે કઈ માગણી? તો આવી આજે છઠ અને આમ સાતમ, ઘણું બધું કેવું છે હજી, પણ હજી આઠમનો બધો આનંદ છે. એટલે કાલે જન્માષ્ટમી, અને પરમ દિવસે નંદ ઘેર આનંદ ભયો. બોલો વલ્લભા. વલ્લભાધીશ બ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જન્માષ્ટમી ને છઠ ને નોંદ ઉત્સવ, હવે આમાં વ્રજ ન હોય તો આ બધો આનંદ આવે. હેરી આજ નંદરાય કે આનંદ ભયો, સબ મિલી મંગલ ગાવો રી ગાવો, આજ બધાઈ કો દિન નીકો, તુમ જો મનાવત સોહી દિન આયો. બધા અષ્ટ સખાના. ચિરંજીવો ગોપાલ, રાની તેરો ચિરંજીવો ગોપાલ, વ્રજ વયો મહર કે પુત્ર.
સુરદાસીને તો પેલું શરણે આવ્યા ગૌઘાટ પર. વલ્લભ કે કછું સુના? તો કે હો પતિ તન કો ટીકો. હટ, સુર હો કે કાહે કો ગિજ્ઞાત હો. સિંહ થઈને આવી નબળી વાતો કરે છે, લીલાની વાત કર. અને વ્રજભાઈઓ મહર કે પૂત ગાયું. છેલ્લે છે ગોપીના ઘર સુધી પહોંચી ગયા. વલ્લભ કે આ લીલા ઉજાગર નો કરી દે. છેલ્લી બે કડી વલ્લભે કહી દીધી. સુર સબન કી યહી ગતિ, જો હરી ગાવે. આ બધાની આ જ ગતિ છે એમ કરીને વાતને વળોટી લીધી. તો અષ્ટસખામાં સુરદાસીએ જ્યાં પરાકાષ્ઠા કરી દીધી હતી વલ્લભે, એ આખા કીર્તનનો ભાવ આ વખતે મને યાદ હતું કે આપણે 2-3 દી પહેલાથી એને કરશું, પણ એ કીર્તન એવું છે ને મહિનો હાલે. જીવ તારાશે તો કોક વાર એ કરાવશે. જે વલ્લભ કરાવે તે થાય. અહીંયા બેસીએ ત્યારે મને ખબર ન હોય મારે કયું બોલવાનું. ઘણા મને ફોન કરે, અમારા છોકરા વ્રજમાં ગયા છે, તમે ગોકુળ વૃંદાવન મથુરાનું. અલા ભાઈ, મને ઘણાને એવું થાય કે તમે વોટ્સએપમાં લઈ લ્યો. વોટ્સએપમાં એમાંથી જ આવે છે, યુટ્યુબમાંથી ને. એમાં કઈ વિશેષ નથી હોતું મારા વાલા. તો વ્રજ નંદ ઘેર આનંદ ભયો, ગોકુળમાં આજ દિવાળી. અત્યારે આહા હા હા બધા કે વ્રજમાંથી આનંદ. મેં અમારા ઘરે વત્યા, અમારા ઘર જ ગોકુળ છે. જ્યાં ઠાકોરજી બિરાજે એ ગોકુળ, એ વૃંદાવન, એ બરસાના, એ તાલવન, મધુવન, બૌલાવન, કોમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, વનલીલા, ઉપવનલીલા, હોરીલીલા, ચોરીલીલા, પ્રેમલીલા, રસલીલા, રાસલીલા, પનિહારી લીલા. આ બધું અહીંયા જ છે. અને એ જતાવે છે. પણ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં તમને એટલો દ્રઢ વિશ્વાસ હોય તો એ જતાવ્યા વિના રહેતો નથી. એક વૈષ્ણવને હાથે ફ્રોઝન શોલ્ડર થઈ ગયું. હવે બિચારે કેટલું ફિઝિયોથેરાપી ના આમ તેમ. હવે સામગ્રી નો કરી શકે. એટલે દાળ ધોવી હોય તો આમ લોટ નો બંધાય, શાક નો સુધારાય, છાશ કરવી હોય તો ઓલું બોસ નો લેવાય. કારણ કે ઘણા મને જમણા હાથે જ ફાવે, મને ડાબા હાથે ચપ્પુય લેતા ન ફાવે, સાણસી નો ફાવ પડે જ હાથમાં, બધું જમણા હાથે. હવે એ ડાબોડી હતા બધું ડાબા હાથે કરે. હવે એના આંખમાં આંસુ આવી જાય કે અરે રે, મુખારવિંદની સેવા ગઈ. ભલે બહુ અનુકૂળ કરે પણ મારી તો મુખારવિંદની સેવા ગઈ ને. પ્રભુ પાસે મગાઈ ને એને ખબર. એક દિનાત બોલાઈ ગયો, તને મારા હાથનું નહોતું ભાવતું એટલે આવું કર્યું. માં નથી બનાવતી બરાબર. બીજે દિવસે वो ઝાપટ ઝૂપટ કરતા તેના રૂમમાં. ફ્લેટ 5-6 રૂમનો ફ્લેટ હતો. કુકર ખોલીને બોસ પહેર્યું, ફરાણું, દાળ શાકે વગેરે, ઠાકોરજી માટે બુંદી પાડી, એક લોટ નો બંધાણો. કારણ કે એ ઓલું ભાર દેવો પડે ને એટલે અહીંથી હો આવી. એ મમ્મી આ કોણે કર્યું? એ કે ઠાકોરજીએ કરાવ્યું.
પછી રાજભોગ ધર્યો ને તો ઠાકોરજી સામે મંદે મંદ મુસ્કાતા હતા. લાલા, આજ મને ખબર પડી ગઈ તને મારા હાથનું બહુ ભાવે છે. આ સાક્ષાત છે જ, આ જતાવે જ છે. આ ફિઝિયોથેરાપી વાળાએ નથી કર્યું મારા વાલા. તમારું મન વ્યગ્ર થઈ ગયું ને કે લાલા આટલા વર્ષથી હું તને સખડી ધરાવું, 30-35 વર્ષથી, હવે તને મારા હાથનું નથી ભાવતું. મને એમ કે તને મારા હાથની ટેવ પડી ગઈ. વાતો કરે. ઠાકોરજીએ તરત કીધું તારા હાથનું જ ભાવે છે. તો પ્રભુ સાક્ષાત છે જ મારા વાલા. વ્રજ વિહાર. કાલે આપણે પૈગામ, ઠાકોરજીને ભૂખ લાગી અને ગાયોનું દૂધ એટલે કે છા કરો ગાવી, પૈ પીધું એટલે ગામનું નામ પૈપાન, અને મુખમાંથી એક બિંદુ નીચે પડ્યો, આખો કુંડ થયો એટલે પૈ કુંડ. ઠાકોરજી આરોગ્ય એટલે પૈ બિહારી. હવે છે ફાલેન. આવી જશે હમણાં આપણે, એટલે ચિંતા નથી. ફાલેન ચાલુ છે ને. કોશી પૈગામ માર્ગ પર થોડે દૂર આ ગામ છે. કયું? ફાલેન. અહીં ફાગણ પૂનમે હોલિકા દહનનો મેળો. જો ફાગણ મહિનાનો એટલે ફાલેન. પ્રભુએ બધાને મહત્વ આપ્યું છે. આ યશોદાજીને લાલો એટલે યશોદાને જેમ બીજાને જ યશ આપે. બધું પોતે કરે પણ છતાં એમ કે આણે કર્યું. અર્જુન તું તો જીતી ગયો કુરુક્ષેત્રનું યુદ્ધ. હવે પ્રભુ સારથી ન હોય તે જીતે? વાહ ભીમ, તે તો જરાસંઘને માર્યો બાકી. હવે પ્રભુએ ઓલી લીલા ન બતાવી હોય તો એ જીતે? ખાંડી વનમાં ઓલું બહાર કાઢ્યા બધાને. અરે વાહ સહદેવ, તું જાણતો તો બધાને જસ આપે, પણ આ બધું કરવા વાળા કોણ? પ્રભુ. આજે આપણે સત્સંગ કરતા હોય, હા ઈલાબેન બહુ સરસ, ઈલાબેન કરે હે, કરાવે છે પણ યશ બીજા ના આપે. અને આપણે માણસ કહેવાય, આપણે કરીએ નહીં ને તો જસ લઈ લઈએ. ઓલા મંદિરમાં બુહારી કરતા હોય ને ગુરુ ઘરે, છેલ્લે આપણે થોડું લઈ લઈએ કે આપણે ભાઈ, તો જે આવીને કહે અરે ઇન્દુ વાહ તું બુહારી કરે છે, તો આપણે હોશિયાર બોલીએ નહીં કે આ તો બધું મીનાએ કર્યું છે. મેં તો ખાલી આપણે હસીએ કે હા મેં કર્યું. એટલે જે પાછા બા નહીં કે હવે આવે છો ટેલ કરે છે, આજે બુહારી કરતા જોઈતી, હવે કરીએ નહીં છતાંય જસ લઈ લઈએ એ આપણે. અને બધું કરીને આપણને જસ આપે એ યશોદાનંદ. અહીં ફાગણ પૂનમે હોલિકા દહનનો મેળો ભરાય છે. ત્યાંના પંડા હોળીની જ્વાલાઓમાંથી ખુલ્લા શરીરે પસાર થાય છે. અહીં પ્રહલાદ કુંડ છે. આખું હોળી લીલાનું અનુસંધાન. ફાલેન એટલે શું? ફાગણ મહિનો. અહીંયા હોલિકા દહન થાય, એનો મેળો ભરાય, અને પંડા એ હોળીમાંથી ઉઘાડા પગે ચાલે, છતાંય કશું ના થાય. આ વ્રજનો પ્રભાવ. અને ખુલ્લા શરીરે અહીં પ્રહલાદ કુંડ છે. કારણ કે હોલિકા દહનમાં કોને બેસાડ્યા હતા? હોલિકા લઈને કોને બેઠી હતી? પ્રહલાદને. કે મારી પાસે એવી ચુંદડી છે કે પ્રહલાદ બળી જશે ને હું એ કે બચી જઈશ. ચુંદડી ઉડી, પ્રહલાદ બચી ગયા અને હોલિકા દહન થઈ ગયું. ત્યારથી આપણે હોલિકા દહન કરીએ છીએ. એટલે ત્યાં પ્રહલાદ કુંડ છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક.
વસનમ મધુરમ, ઠાકોરજીના વસ્ત્ર મધુર. કાલે આપણે નાગજી ભટ્ટનો પ્રસંગ જોયો. જતીપુર આવ્યા, ગોપાલપુર. એ કે અહીંયા બધા મુખિયાજી માંદા, તો અહીંયા શ્રીજી બાબા પાસે ના ગયા, જરાય ગયું નહીં. પણ ગુરુ આજ્ઞા. હવે સેવા ઠાકોરજીની સરસ કર શ્રીજીબા, પણ ગુસાઈજી એક એક પડે યાદ આવે, ભૂલાય જ નહીં. કમળ લેટર લખ્યો, પત્ર. એ ક્યાંય કનક કમળમાં ભરાવીને ગયા છો, પણ જળ કમળ યાદ આવે છે. નાગજી ભટ્ટનું અલૌકિક સ્વરૂપ પદ્માવતી, જે લલિતાજી પ્રગટ્યા છે, અને તામસ સ્વરૂપ છે. લલિતાજી પદ્માવતી સ્વરૂપે ચંદ્રાવલીજીની સેવામાં તત્પર. ચંદ્રાવલી કોણ? ગુસાઈજી. માટે લલિતાજીનું પ્રાગટ્ય ચંદ્રાવલીથી છે. એટલે લલિતાજી, ગુસાઈજી, શ્રી સ્વામીજી અને ચંદ્રાવલીજી બંનેના આજ્ઞાકારી સખી છે. શ્રી સ્વામીજી આલંબન ભાવરૂપ, એટલે જેના પ્રત્યે ભાવ જાગે તે આલંબન, અને ચંદ્રાવલીજી ઉદ્દીપન ભાવ સ્વરૂપ છે. ભાવને જે ઉત્તેજન આપે તે ઉદ્દીપન. પેલા રાજા રજવાડા જાતા ને લડવા, તો રાણી હોય ને આમ તલવારથી ને લોહી કાઢીને તિલક કરતી, આમ શૌર્ય, અને એવા શૌર્યના ગીતો ગાય. એને કહેવાય ઉદ્દીપન. અંદર લડવાની શક્તિ, આમ લોહી ઉકળી ઉઠે કે સામે ક્યારે દુશ્મન આવે ને મારું, એને પતાવી દઉં. એને કહેવાય ઉદ્દીપન. તો ભાવમાં આપણે જો ઉદ્દીપન હોય ઘણું, કીર્તન છે કે કાંઈ એવું મનોહાર છે, એ પ્રભુમાં આપણો ભાવ વધારે. બંને સ્વામીજી ઠાકોરજીની બંને બાજુ બિરાજે છે. જ્યાં બે સ્વામીજી હોય ત્યાં ભાવ જાણો. પદ્માવતી શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે. ચંદ્રાવલીજી કોણ? ગુસાઈજી. અને પદ્માવતીજી કોણ? નાગજી ભટ્ટ. કોનાજી પ્રગટ્યા છે? લલિતાજીથી. લીલામાં ચંદ્રાવલીજી સુંદર સામગ્રી અંગીકાર કરાવે. ઓલા આંબા કરાવ્યા હતા ને કેરી, ગાગા ગુગળમાં, બેઠકજીમાં. તેમ નાગજી પણ ગુસાઈજીને સુંદર સામગ્રી અંગીકાર કરાવવા તત્પર રહે છે. આ વાત ગુજરાતમાં આવેલ દ્વારકા પાસેના બરડિયા ગામમાં બિરાજતા, બરડિયા નહીં પણ ગાગા ગુગળ છે, ગુસાઈજીની બેઠકનો કેરીનો પ્રસંગ આપણે હમણાં વાત કરી. શ્રી નાગજી ભટ્ટ ગુજરાતમાં આવેલ ગોધરાના દેસાઈ હતા. હાકીમના કામ માટે રાજનગર અમદાવાદ જવાનું થયું. અમદાવાદના બજારમાં વેચાણ માટે મુકાયેલ ભારે કિંમતનું વસ્ત્ર જોયું. તે સુંદર હતું. શ્રી ગુસાઈજી પાસે પહોંચે તો સારું. કિંમત પૂછી વસ્ત્ર ખરીદી મુકામ પર આવી વસ્ત્રને ભૂંગળીમાં પેક કરી વૈરાગીનું રૂપ લઈને ગોકુળ પહોંચ્યા. બહુ સરસ લીલા છે. કાલે આનું અનુસંધાન. આજે બહુ મોડું થયું છે. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણા 36માં ચંદ્રાવલાને વિરામ આપે. આજે 37. એકવાર આખા દિવસમાં પણ મળ્યા વિના ના રહેવાય. જો ના મળે તો વિકળ થાય. આસક્તિ એ કહેવાય. કહેવાય વ્યસન આવું જ્યારે થાય, સામા સામી હૃદય વિંધાય. તન્મયતા તે મૃત્યુ સમાન, આ ચારે આવે જ્યારે આપે હરિદાન. સેવો શ્રી કૃષ્ણ. આગળ ઉપર જોઈ ગયા, પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા. હવેનો ભાવ સમજાવે છે કે પ્રેમ એટલે શું, આસક્તિ, વ્યસન અને તન્મયતા. હવે કે વિવેચન. આ કડીમાં આસક્તિ, વ્યસન અને તન્મયતાના ગુણો બતાવ્યા. જોઈએ અને સામું જોતા જ ખબર પડી જાય કે આના તરફ પ્રેમ થઈ ગયો છે.
પ્રેમ થઈ જાય છે પણ આસક્તિ નથી થતી, એ થતા વાર લાગે. પણ એકવાર આસક્તિ થઈ ગઈ ને તો આસક્તિ હે લેકિન જા નહીં શકતી. પ્રભુ ઘરમાં પધારે નહીં ને ત્યાં સુધી પ્રેમ હોય, પણ ઘરમાં પધારે ને રોજ મળીએ ને એટલે આસક્તિ થાય. પછી સવારે ઉઠીએ એટલે કોઈ કહે નહીં હવે તમારો સેવાનો સમય થયો, સ્કૂલમાં તો ઘંટો વાગે, હાલો હવે પ્રાર્થના, હવે પેલો પીરિયડ પૂરો, બીજો પીરિયડ પૂરો. અહીંયા તો જેવા તમે સવારમાં આંખ હજી તો ઉઘડે એ પેલા આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખો, ધન્ય મારું જીવન કૃપાએ લેખો. તો હજી તો પથારીમાં હોઈએ. તો અમને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે જેવી આંખ ઉઘડે ને એટલે નંદ ઉત્સવ કરવાનો. નંદ બાવાને ત્યાં ગોકુળ પહોંચવાનું. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, 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 નંદ ઘેર આનંદ ભયો. નોમના દિવસે 9 વાર નંદનો નંદ ઉત્સવ કરવાનો. પણ અમને અમારા ગુરુ માતાએ આ શીખવાડ્યું હતું કે જો આ તો બધા કરે છે પણ વિશિષ્ટ કરવું હોય ત્યારે બહુ સમજણ નહોતી પડતી, ગમતોય નહોતું. સૌથી તોફાની બારકસ નંગ માયલું નંગ દાદા રીંગે મારું જ ધાર્યું જિદ્દી. પણ ત્યાં જઈએ ને સાનિધ્ય મળતું હતું ને તો અણગમો વ્યક્ત નહોતા કરતા, ગમે છે એમ કરીને બેસી જતા હતા. અને ત્યારે એમ કહ્યું કે જો આપણે વલ્લભને માનીએ, આપણને તને વલ્લભ વાલા એટલે મેં તો આપણે નંદોત્સવ અગ્નિકુંડમાંથી મારા વાલાનું પ્રાગટ્ય થયું. મૈયાએ ગોદમાં લઈને છઠ્ઠીની બેઠક પાથ બેસાડ્યા. નંદ યશોદા વસુદેવ દેવકી વ્રજ રજ બધા આવ્યા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, નંદ 9 વાર. પછી ત્યાંથી ને ચંપારણની બેઠક પાઠ બેસાડ્યા. મહાપ્રભુજીની સન્મુખ થયા, દંડવત કર્યું, જારીજી ભરવાની આજ્ઞા માંગી, જારીજી ભર્યા, બોલો શ્યામ સુંદર શ્યામને મહારાણી કે જય. તિલક કર્યા, માલાજી થયા, ભોગ સમર્પ્યા. દામોદરદાસ સરસાનીની કાનીથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો. ભોગ સરાવી આચમન મુખવસ બીડું લેવડાવી આરતી કરી. પરમ કૃપાળુ શ્રી લક્ષ્મણ નંદન કરત કૃપા નિજ હસ્તદે માત. જે જન શરણ આયે અનુસરીએ ગ્રહી સોપત શ્રી ગોવર્ધનના. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વયો જાય. ભજો કૃષ્ણ દાસ કાજ સબ સારે જો જાણે શ્રી વિઠ્ઠલ. ચરણ સ્પર્શ દંડવત કરી ભૂખ સરાવી ધરે ધરે પ્રસાદ લીધો. એટલે મેં કીધું હવે જઈએ. ત્યારે સરસ સમજાયું. જો આખી લીલા પ્રાગટ્ય અગ્નિકુંડમાં છઠ્ઠીની બેઠક નંદોત્સવ કર્યો. ચંપારણની બેઠક પાઠ બેસાડ્યા એટલે 84 બેઠક આવી ગઈ. મેં કીધું આ હવે આ બધાનું ફળ શું? રાસલીલા એક તાત્પર્ય. કૃષ્ણ અધરામૃત તો મળ્યું તો રાસ ક્યાં? ચંદ્ર સરોવર પર. તો ત્યાંથી ને ત્યાં જવાનું. ચંદ્ર સરોવર પર આવ્યા, અપરસ કરી, ચૈણામત લઈ, હાથ ખાસા કરી મહાપ્રભુજીની સન્મુખ થયા. દંડવત કરી જારીજી ભરવાની આજ્ઞા માંગે. જારીજી ભર્યા. શ્યામ સુંદર શ્યામની મહારાણી.
તિલક કર્યા, માલાજી ધર્યા, ભોગ સમેટવા, દામોદર દાસ અરસાનેની કારની ત્યારગો, 84 252 વૈષ્ણવની કારની, દાસની કારની ત્યાર, યશોદા મૈયાના ભાવ ત્યારગો, બંને મારા ગુરુદેવની કારની, ભોગ સરાવી, આચમન મુખવસ, બીડું લેવડાવી, આરતી કરી, પરમ કૃપાળો, ચરણ સ્પર્શ દંડવત કર્યા. વલ્લભે આયા રાસના દર્શન બધાને કરાવ્યા હતા. ક્યાં ચંદ્ર? તો આપણે આ કેમ કીધું? રાસ લીલા એક તાત્પર્ય કે આજે ને કાલે વલ્લભ કરાવવાના છે. ત્યાં ગિરાજ બાવન દંડવત કર્યા. ગુસાઈજી તો વિરહ વિના થાય બધું, તો વિરહ ક્યાં થયો? તો ચંદ્ર સરોવર. ગુસાઈજીની સન્મુખ થયા. અને દિનતા ક્યારે આવે? હરિરાયજીને યાદ કરો એટલે હરિરાયજી પાસે પહોંચી ગયા, દંડવત કર્યા. અને દ્રઢતા ક્યારે આવે? ગોકુળનાથજી હોય તો ગોકુળનાથજીને ચરણ સ્પર્શ દંડવત કર્યા. અને નિષ્પૃહ કોણ? ગિરધરજી, એને દંડવત કર્યા. સવારે આનંદ ઉત્સવ. ત્યારે બહુ સમજણ નહોતી પડતી, બધા કેટલા આપણે કરતા હતા, પણ ફલિત થયું ત્યારે બહુ આનંદ આવ્યો. એટલે સવારે જાગીએ, જેવી આંખ ખુલે એટલે તરત અગ્નિકુંડમાંથી મારા વાલાને પ્રાગટ થયું, મૈયા ગોદમાં લઈને ચટ્ટીની બેઠક પાઠવા, નંદ યશોદા વસુદેવ દેવકી વ્રજ એને મેળાય. પછી એ બધું કારણ વર્ષોનો ટેવ જેવી પાડો એવી પડે. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ. આજે વૈષ્ણવ આવ્યા હતા, મોડું થયું, મોડા બેઠા, પણ આ રસ એવો છે, એ એક ધારે આવે ને તો આનંદ આવે. જો વચ્ચે કટ કરો ને એટલે બધે ટીપા પડે, પછી રસાભાસ થઈ જાય. એટલે આ રસ તો અસ્ખલિત વહે, અને વહાવા વાળો મારો વલ્લભ. વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત ન. જે 9 ને 3 12 રીતે અર્જુન પોતાની વિકળ વ્યવસ્થાને વર્ણન કરે છે. એનું હવે ચોથું. રજોગુણથી મળેલા તમોગુણથી જે ઉપકાર કર્યા તે હવે કહે છે. યોનો જુગોપ વનમેત્ય દુરંત કુચ્છાદ દુર્વાસા સહો વિહિતાદ યુતાગ્રહ ભોગ્ય શાખાન મુષ્ટિમ પૂજ્ય યત શ્રી લોકે તૃપ્તામસ્તમ સલિલે વિની મગ્ન સંગમ તેના મ્યધ્ય મુસિત પુરુષેણ ભૂમના. અર્થ, અર્જુન દુર્વાસાનો પ્રસંગ યાદ કરે છે. દુર્વાસા 10,000 શિષ્યોને જમાડી ભોજન કરતા. એમનો નિયમ 10,000 શિષ્યોને જમાડીને પોતે ભોજન કરવાનું. હવે દુર્યોધને શત્રુતાવશ એને આપણી પાસે મોકલ્યા હતા. દુર્વાસાને કે હા, યુધિષ્ઠિર ને આ અર્જુન ને તો બધા તમારા જેવાની સેવા કરે એટલે અતિ આનંદ પામે, અને એમનું સામર્થ્ય છે 10,000 ને પ્રસાદ લેવડાવવાનું. એટલે તમે શિષ્યો સહિત ત્યાં પધારો. હવે દાજ હતી, ત્યાં વનમાં હું 10,000 ને જમાડશે. દુર્યોધને ક્યાંય શત્રુતા ઓછી કરી નથી. પાંડવોએ સારાઈ ન છોડી, અને દુર્યોધને ખરાબાઈ ન છોડી. વલ્લભ સંધ્યાવદન કરતા હતા બંગળના ઉપસાગર આગળ, તો એક વીછી વારંવાર કઈડે તો વલ્લભ પાછા મૂકે, વળી બીજી વાર કઈડે, ત્રીજી વાર લોહી કાઢ્યું. એટલે બાજુમાં એક સંત હતા ઈસને, એ કે હવે આને મારી નાખો, કેવું લોહી કાઢે. વલ્લભ કે એનો સ્વભાવ જેમ કરડવાનો છે, એ મારો સ્વભાવ બચાવવાનો છે.
એમ આપણે જો આ બધું સાંભળીએ ને, થોડુંક અંદરથી લઈએ ને, એનો સ્વભાવ ગાળો દેવાનો જ, એનો સ્વભાવ ખરાબ બોલવાનો જ. પણ મારો સ્વભાવ તો હામી ગાળો ન દેવાય ને, મારે ખરાબ ન બોલાય ને. અને આ નિયમ અનુસરીએ, વેચી સમજી જાય. અહીંયા મેળ પડે એમ નથી. નાના હતા ને તો બાને ઘણી વાર તાવ આવે એટલે એ આરામ ન કરે. ત્યારે છે ને આવું મેટાસીન ને એવું નહોતું, એટલે ઓલું કડવું કઢિયાતું નાન તે લઈને પાછી ઉકાળા પીને પાછી ઊભી થઈ જાય. એટલે કોલેજમાં આવ્યા ને પછી આપણે અમે કીધું તને કઈ સમજણ પડે છે આમાંથી ને વધી જાય આમ તેમ. એણે મને એક વાક્ય સરસ કીધું, એ કે આને બોમ્બ પંપ પાડીએ ને બેબી તાને ગમી જાય, કે અહીંયા આપણું સરાબરા હારી થાય છે એટલે અહીં રેવાય. હવે મારા જેવા એની સરાબરા જ ન કરે, કે એ પછી અહીં રહીને કરે હું. ત્યારે મને ગમતું નહોતું, પણ વાત સાચી છે. ખરાબ માણસો હોય ને એને બહુ તમે આમ ઉપાધિ થાય. તો અહીંયા દુર્વાસા મુનિનો સ્વભાવ ખબર હતી કે એકવાર સાપ દેશે તો આ લોકોની રગડાઈ જશે, એટલે કે જાવ ત્યાં. દુર્યોધને શત્રુતાવશ એમને આપણી પાસે મોકલ્યા હતા. ત્યારે આપણે જેમાંથી છૂટી ન શકીએ એવા સંકટમાં ફસાઈ ગયા હતા, કારણ કે આ શ્રાપ તો દેવાના જ. ત્યારે ભગવાનને અક્ષય પાત્રમાં બચેલું એક મુઠ્ઠી શાકાન તારોગ્યું. ઠાકોરજી આવી ગયા, એ કે દ્રૌપદી ઓલું અક્ષય પાત્ર લાવ. એ કે અમે તો બધા જમી લીધું એટલે બધું ઘસી નાખ્યું. એ કે બતાવ તો ખરી. અંદર જોયું તો એક નખના છેલ્લા ખૂણા જેટલું હતું. પ્રભુએ લઈને આરોગ્યા 10,000 ઋષિઓને લઈને. એ કે અમાર તો બધાને પેટ ભરેલું છો, રહેવા દેજો, અમારે કઈ ખાવું નથી, આરોગવું નથી. એટલે અર્જુન અહીંયા બહાર રીતે કે છે કે પ્રભુએ કેવી કેવી રીતે ઉપકાર કર્યા, કેવી કેવી રીતે બચાવ્યા છે. આજે દુઃખમાં પ્રભુ આપણી સાથે જ રહ્યા છે. એટલે જ કુંતીજી જ્યારે પ્રભુ દ્વારકા જાય છે ત્યારે કે છે ભુવા કેમ વચ્ચે ઊભા છે? એ કે માગવા ઊભી છે. ભુવા તમે તો મારા ભુવા છો, હું ભત્રીજો, તમારે તો હુકમ કરવાનો હોય. એ કે આ અત્યાર સુધી હું તને નંદલાલો સમજતી ત્યાં હવે ઓળખી ગઈ કે તમે દ્વારકાધીશ છો. માગો માગો ભુવા, મને એટલી વિપત્તિ આપો, એટલું દુઃખ આપો, કારણ કે દુઃખમાં તમે અમને છોડીને નથી ગયા. હવે સુખ આવ્યું એટલે તમે છોડીને જાઓ છો. ધૂળ પડી આ સુખમાં જે શ્યામથી મને દૂર કરે છે. એટલે મને એટલી વિપત્તિ આપો કે આપ મારાથી દૂર ન જાઓ. આખી દુનિયામાં વિશ્વમાં એક જ આ સ્તુતિ એવી છે, કોઈ દુઃખ ન માગે. ભાગવતમાં કુંતી સ્તુતિમાં કુંતીજીએ દુઃખ માંગ્યું છે કે ભગવાન મને છોડીને ના જાય, કારણ કે દરેક દુઃખમાં ઊભા છે. પ્રભુએ પાંડવોને ક્યાંય હેરાન નથી થવા દે, કારણ કે ધર્મ બાજુ હતા, સામે અધર્મ હતો. પ્રભુએ કોને સહાય કરી છે? જે ધર્મમાં માનતા હતા એને, જે ધર્મને જાણતા હતા એને, જે ધર્મને અનુસરતા હતા એને, જે સત્યને સમજતા હતા એને, જે સત્યને આચરતા હતા એને. સામે તો આપણે બધા જાણીએ જ છે, શકુની હોય કે દુર્યોધન હોય કે દુશાસન હોય. તો મોકલા અને ઓલું એક પદરું ખાધું, ઓ અમે તો ધરાઈ ગયા. પ્રભુ આરોગ્ય એટલે આખી દુનિયાએ આરોગી લીધું.
ત્યારે ભગવાને અક્ષય પાત્રમાં બચેલું એક મુઠ્ઠી શાકાંત આરોગ્યું. તેથી ત્રણે લોક તૃપ્ત થઈ ગયા. તેથી જળમાં સ્નાન કરતા ઋષિમુનિનો સમૂહ પણ તૃપ્ત થઈ ગયો હતો. આમ ભગવાને દુર્વાસા મુનિના શ્રાપથી આપણું રક્ષણ કર્યું. તેવા ભગવાનથી હાલમાં હું છૂટો પડી ગયો છું. જુઓ, ડાયરેક્ટ આ બધું સમજાવીને કહે છે કે આવા ભગવાનથી હું છૂટો પડી ગયો. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારે गुरुदेव ने दंडवत प्रणाम करूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो. साधन और नहीं आ कली में क्या सोया दिवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोસો. દ્રઢ ચરણ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.